વડોદરા મહાનગરપાલિકાના 957 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. વડોદરા આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા મહાનગરપાલિકાના 957 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત થઈ હતી, જેમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા 25 કરોડના ખર્ચે બનનારી 2 મહિલા હોસ્ટેલનો પણ સમાવેશ થાય છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધનમાં કામની ગુણવત્તા ઉપર ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2005માં જ્યારે નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી હતી ત્યારે રાજ્યનું બજેટ માત્ર 500 કરોડ હતું, જે આજે વધીને 30,000 કરોડ સુધી પહોંચ્યું છે અને વડોદરાને આજે જ 957 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તેમણે ગામની ગુણવત્તા ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગુણવત્તાવાળું કામ કરો તો 5 વર્ષ શાંતિ રહે છે અને જોઈતા નાણાં પણ મળે છે. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશમાં ફાઇનાન્સ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે સાબરમતી રિવરફ્રન્ટની જેમ પહેલા લોકોના રહેઠાણની વ્યવસ્થા કરી છે અને પછી દબાણ હટાવ્યા છે, કારણ કે લોકહિતમાં ક્યારેક મક્કમ અને કડક નિર્ણયો લેવા પડે છે. અંતે વડોદરાની 20 વર્ષ જૂની ડ્રેનેજ અને પાણીની સમસ્યાના કાયમી નિકાલ માટે થયેલા લોકાર્પણને તેમણે શહેર માટે મહત્વનું ગણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, મંત્રી મનીષાબેન વકીલ, દર્શનાબેન વાઘેલા, વડોદરાના ધારાસભ્યો, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેયર તથા સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા મીડિયા સમક્ષ વિકાસ કાર્યોને લઈ નિવેદન આપ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ લગભગ ₹957 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ આપણા પ્રત્યેક ગુજરાતીનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે, સાથે આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના જ માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. મેં મારા વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો તેમ છેલ્લા 2.5 વર્ષમાં લગભગ 4800 કરોડ એટલે કે 4800 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના 1919 વોર્ડમાં દરેક વોર્ડમાં આશરે 200 થી 250 કરોડના કામો, એમાંથી કેટલાક કામો થયા છે, કેટલાક કામો પ્રગતિ હેઠળ છે અને કેટલાક કામો આગામી સમયમાં આયોજન હેઠળ પણ છે. આ પ્રસંગે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે એમનું જે વિઝન છે અને વિઝનને મિશન બનાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ એટલે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એટલે ખરા અર્થમાં ટ્રિપલ એન્જિનની સરકાર જ્યારે સમગ્ર ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા શહેર પણ ગુજરાતમાં અગ્રેસર રહે તે દિશામાં વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાથે મળી અને આ કામોની રજૂઆત પણ કરવામાં આવે છે અને જે કામોના ખાતમુહૂર્ત જે શીર્ષસ્થ નેતૃત્વમાં થાય છે તે જ કામોના શુભારંભ અને લોકાર્પણ પણ આ જ નેતૃત્વના વરદ હસ્તે કરાવવામાં આવ્યા છે. આજ રોજ વડોદરા શહેરના સૌ કોઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ₹957 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ પ્રસંગે. આભાર.